નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી મુંબઈ સમાચારમાંથી અને આ એક ઘરે આવી ગયો છું હું. તમને ઘર લાગે છે ને, પણ નહીં, આ ઘર નથી. આ છે યુદ્ધનો સેટ. યુદ્ધ શબ્દ સાંભળતા જ તમને ધમાસાણ યુદ્ધ યાદ આવે, પણ આ યુદ્ધ કંઈક જુદું છે. આ એક સરસ મજાનું મુંબઈનું નાટક છે અને મારી સામે ઊભા છે નાટ્યના દિગ્ગજ કલાકારો. પહેલાં ઓળખી ગયા ને, નિવેશ દિલીપરાય. હલો સર, તમારી નાટ્ય કારકિર્દી કેટલા વર્ષની? ભાઈ, નાનપણથી જ નાટક જ કર્યું છે. નાટક સિવાય બીજું કશું આવડતું નથી. પણ જો તમે એવું પૂછતો કે વ્યવસાયિક રંગભૂમિ ઉપર, તો 1990માં જ્યારે હું મુંબઈ ગયો ત્યારે પહેલો નાટક કર્યો હતો રાજેશ જોશીની સાથે. પછી ફિલ્મ ટેલિવિઝનમાં બધામાં એસિસ્ટન્ટશીપ કરતો હતો. પણ ફરી પાછો થિયેટરનો મૂળ પ્રેમ એ 2000ની સાલથી અત્યાર સુધી ટિલ ટુડે આઈ એમ ડુઈંગ કન્ટિન્યુઅસલી આ વ્યવસાયિક રંગભૂમિ પર છું. આ એની સાથે ઊભો છે જુવાન અદબ ભીડીને. એને તમે બહુ ઓછો હજી જોયો છે રંગભૂમિ ઉપર, પણ તોય છેલ્લા 5 વર્ષથી તો મને ખ્યાલ છે કે રંગભૂમિ ઉપર છે જ. પણ એના પિતાને તમે ઓળખો, ચેતન ગાંધી. ગુજરાત મુંબઈમાં જે નાટકના પ્રોડ્યુસર છે ને, સારા સારા નાટકો ગુજરાતી રંગભૂમિ ઉપર લઈ આવે છે, ગુજરાતને દેખાડવા માટે લઈ આવે છે. તો દાનેશ, મારે એ જાણવું છે કે પપ્પા જે વ્યવસાયમાં છે એ વ્યવસાયમાં ન જઈ અને આ રંગભૂમિ ઉપર અભિનય ક્યાંથી આવી ગયા આમાં? કોલેજમાં યુથ ફેસ્ટિવલમાં પ્લેસ કરતો હતો અને એક અલગ મજા એમાં આવતી હતી. ઓફકોર્સ પ્રોડક્શન એ બધામાં તો ધ્યાન છે જ, પણ જે લોકોને એન્ટરટેન કરવાની જે મજા છે એ કંઈક અલગ જ છે. એનો નશો ઇઝ અ રોંગ વર્ડ, પણ નશો જ કહીશ. એ નશો બહુ અલગ છે. એ રંગભૂમિનો અભિનયનો કીડો જેને કરડે ને, એ પછી એના વગર ન રહી શકે. એટલે ઘરની અંદર દાનેશનો વર્ષોથી ઓળખું છું. એના પિતા મારા મિત્ર છે. પણ નાનો હતો ત્યારથી ઘરના પિતાજી એમના આયોજક, એટલે બધા કલાકારો આવતા જતા રહો એટલે ઓટોમેટિક ઇન્ફ્લુઅન્સ થાય અને શરૂ કર્યો. ને હી ઇઝ અ ફ્યુચર ઓફ ગુજરાતી કમર્શિયલ સ્ટેજ, નોટ ઓનલી સ્ટેજ. આઈ સી કે ભવિષ્યમાં એ મોટી મોટી ફિલ્મો પણ કરશે. વેરી ગુડ, વેરી ગુડ. સારો અભિનેતા છે. સાહેબ, આજે મને કયું ટક્કર આપે છે. એટલે હું મારી જાતને બહુ જો મહાન કલાકાર ગણતો હોઉં તો જો કે નથી હું. અચ્છા સાહેબ, આજનું જે પ્લે છે એ કયું છે? અને મેં આમ તો પેપર ફોડી નાખ્યું છે, પણ એના વિશે કંઈ તમારે વાત કરવી હોય તો. નાટકનું ટાઇટલ છે યુદ્ધ અને એની કેચલાઇન છે માણસ અને માણસાઈ વચ્ચે. વાર્તા બહુ સુંદર છે. એમ જોવા જાય તો પિતા પુત્રની વાત છે. પોલિટિશિયન પિતા છે, એનો દીકરો છે, અને દરેક પિતા પુત્રની વચ્ચે કશુંક હોય. પિતાની એક અપેક્ષા હોય, પુત્ર એને એ અપેક્ષાથી ઊણો ઉતરતો હોય ત્યારે પિતાને દર્દ થાય, દુઃખ થાય. પણ આની અંદર પિતા એક પોતાના પુત્રને માણસ બનાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, અને એની સામે પુત્રની અલગ લડાઈ છે કે એ પિતાને સમજે છે કે નથી સમજતો, પરંતુ છેવટે માણસાઈના યુદ્ધમાં બે બાપ દીકરા વચ્ચે યુદ્ધ થાય છે અને કોની જીત થાય છે. આ નાટક એ વિષયનું છે. એ તો જોવું જ રહ્યું. થોડું એડિશન હું પણ કરીશ. જી જી જી. કે બેઝિકલી દરેક માણસમાં એક સારો માણસ પણ હોય છે અને એક ખરાબ માણસ. જેકિલ એન્ડ હાઇડ. સો એવું કોઈ જ નથી હોતું જે એકદમ ખરાબ હોય, ને એવું કોઈ જ નથી હોતું જે એકદમ સારું. તો આ નાટકની વાર્તા એ જ રીતની છે કે આપણે દરેક માણસમાં એક માણસાઈ જેવું હોય જ છે. બસ એને ખોતરીને કાઢવાની વાત છે. એક્ઝેક્ટ. બાકી તો પરકાયા પ્રવેશ ની આ વિદ્યા છે. તમે બંને એમાં પારંગત છો. અને હવે મારે નાટક જોવું છે, અમારા મુંબઈ સમાચારના દર્શકોને પણ નાટક જોવું છે, એટલે વધારે નાટક વિશે વાત નહીં કરું, પણ ગુજરાતી રંગભૂમિની બેયનું એક વાક્ય મારે જોવે છે કે ગુજરાતી રંગભૂમિ કોરોના પછી નવા વિષયો લઈને આવતું નથી, જૂના રિવાઇવ કરે છે, આવી ફરિયાદ છે. આ સંદર્ભે તમારું શું કહેવું છે? કોરોના પછી કે કોરોના પહેલાં નાટક છે, વાર્તા છે. આપણે ત્યાં ગુજરાતીમાં એવું કહેવાય છે કે રિવાઇવલ થયો, જૂનો નાટક ફરી કર્યો. પરંતુ બીજી જે રંગભૂમિઓ છે, મરાઠી છે, બંગાળી છે, કે વિદેશમાં અંગ્રેજી ઇંગ્લિશમાં, એટલે ઇવન બ્રોડવે પર વર્ષોના વર્ષો સુધી નાટકો થાય અને ફરી પાછો થાય. કારણ કે નાટક એ એક્ટરનું માધ્યમ છે.
એટલે આ પાત્રમાં આ નાટકની અંદર કોઈક એક વખતે દાનેશ ગાંધીએ રોલ કર્યો હોય તો બીજા નાટકમાં નિમેશ, એટલે એ જ નાટક ફરી મંચન થાય તો નિમેશ દિલીપ. નિમેશભાઈ, વાત સાચી આપની, પણ એવું નથી વિશ્વની લાગતું કે વાત નવી વાતો ક્યાંક નથી આવી રહી? ના, નવી વાતો આવે છે, નવી વાતો બિલકુલ આવે છે, 100% આવે છે. હું પોતે નિર્માતા પણ છું, દિગ્દર્શક પણ છું. મેં આની પહેલાં મેં પણ નાટકો આપ્યા છે, અહીં છે જાણતા અજાણતા, બે નકાબ એક્સેટ્રા એક્સેટ્રા. પણ શું છે કે પ્રેક્ષકોની માંગ, કારણ કે એન્ડ ઓફ ધ ડે જો પ્રેક્ષક રહેશે તો રંગભૂમિ ટકશે. એટલે રંગભૂમિને ટકાવવા માટે જે નાટક કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો એમને યોગ્ય લાગે એ પ્રમાણેના વિષયો કે નાટકો પસંદ કરે છે અને એમની મજબૂરી છે. અને જૂનું જ થાય છે એવું નથી, નવું પણ નવા થાય છે. કપડાં પણ પહેરાવવામાં આવે છે, એટલે ખરેખર નવું થઈ જાય. ફિલ્મોમાં તમે જુઓ, હિન્દી ફિલ્મોમાં જૂના ગીતોને ફરીથી રી રેકોર્ડિંગ, એટલે રેકોર્ડિંગ કરીને સોંગ એનું એ જ હોય, રીપેકેજિંગ કરીને, પ્રેઝન્ટ કરીને, આખું નવું બનાવીને પ્રેઝન્ટ કરવામાં આવે છે. ગણેશભાઈ, ઓનેસ્ટલી વાર્તા જૂની કે નવી નથી હોતી, વાર્તા સારી અને કરેક્ટ. હવે ઘણા નાટકો હોય જે 1960, 70, 80માં થયા હોય, એ આજના જનરેશને ના જોયું હોય, પણ જો એ વાર્તા સારી હોય તો આજના જનરેશને એ બતાવવી બહુ જરૂરી છે. આજની રીતે પણ એનું ટાઇટલ એને રાખવું જોઈએ કે બદલાવવું જોઈએ? એ depend કરે. ટાઇટલમાં તો એવું છે કે કોઈને છેતરવાનો ઈરાદો નથી, પણ શું છે કે અમારા પિતાજીના નામ કે આપણા પિતાજીના નામ દલપતરામ ને શું કે મોંઘાભાઈ ને એવા બધા હતા. ત્યાર પછીના જનરેશનમાં હસમુખભાઈ, રમેશભાઈ એવું આવ્યું. હવેના જનરેશનમાં દાનેશ, એના પછીના જનરેશનમાં જય, વિજય કે અંશ, એવા બધા નામો આવે. તો જો માણસોના નામ બદલાતો હોય તો નવી રીતે વાર્તા તમે કહેતા હોય તો પણ એક પ્રેક્ષક તરીકે હું એ પણ કહું કે જેમ નામ બદલાય છે, પેઢી બદલાય છે, એમ વાર્તાઓનું કલેવર પણ બદલાતું હોય છે. નવા વિષયો સાથે લોકોએ, લેખકોએ આવવું જોઈએ એવું ડેફિનેટલી આવી રહ્યા છે. અને ઇફ તમે જોયું હોય તો માધુરી દીક્ષિત હમણાં જ પ્લે આવીને ગયું. દેટ વોઝ અ ફેન્ટાસ્ટિક પ્લે, નવું જ હતું. અને એવું પણ નથી કે બધા નવા સારા જ બને છે, નવા પણ ખરાબ બની જ શકે છે, એવું કંઈ હોતું જ નથી. સો ઇન શોર્ટ, વાર્તા જ નવી કે જૂની હોતી જ નથી, વાર્તા સારી અને ખરાબ હોય છે. અને પ્રેક્ષકોને ગમતું હોય તો પછી શું કરવા નહીં આપવા? કેમ હજી અમિતાભ બચ્ચનને લોકો જુએ છે? બિકોઝ હી ઇઝ અ સ્ટાર, હી ઇઝ અ લેજેન્ડ, બધાને ગમે છે. અને આ અહીંયા આ રાજકોટની રંગભૂમિ પર, એટલે આ સ્ટેજ ઉપર ભજવાઈ ગયો હતો થોડા મહિનાઓ પહેલાં, રાધર એકાદ વર્ષ પહેલાં. એ અહીં જ છે. એ મારો પોતાનો લખેલો, દિગ્દર્શિત કરેલો નાટક હતો. અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઓન સ્ટેજ 3D ટેકનોલોજી, એટલે હોલોગ્રામ્સ અને 4D ટેકનોલોજી અમે લઈને આવ્યા હતા. એટલે એમાં ભયંકર નાવીન્ય હતું, વિષય વસ્તુમાં પણ, પ્રેઝન્ટેશનમાં પણ, વાર્તા કહેવાની રીતમાં પણ, ટેકનિકમાં પણ. એટલે આ જ રીતે નવા વિષયો સાથે લોકોએ આવવું પડશે. નવી વાર્તાઓ અને જૂની વાર્તાઓ પણ સારા પેકેજિંગ કરી અને લઈ આવવી પડશે. જૂની પણ સારી વાર્તા હશે તો ફરી કેવી પડે. દેવદાસ દિલીપ કુમારનો હતો અને દેવદાસ ફરી પણ બન્યું હતું. એક ખાલી અમને નહીં પણ ઓડિયન્સ તરફથી પણ એટલું એક્સાઇટમેન્ટ ને એન્થુઝિયાઝમ હોવું જોઈએ કે ટિકિટ લઈને ખર્ચીને 100% સહમત. અને અમારા મુંબઈ સમાચારના દર્શકો તો સાહેબ બહુ પંક્ચ્યુઅલ છે અને આ જે નાટકનું તમારા વિશે સાંભળ્યું છે ને એ જોવા આવવાના જ છે. એટલે શું છે, જે ઓડિયન્સ મળતું હોય ને તો નિર્માતાઓ હિંમત કરીને કરશે. બીજું છેલ્લું મારે એક ઉમેરવું છે કે આ નાટક યુદ્ધ, માણસ અને માણસાઈ વચ્ચેનું, આ નાટકની અંદર કુલ મળીને 10 કલાકારો છે. ફરીથી રિપીટ કરું છું, 10 કલાકારો. જ્યારે આજે રંગભૂમિ માટે એવું કહેવાય છે કે રંગભૂમિ એટલે ગુજરાતી નાટકો થોડા એનું જે માર્કેટ જે ખરું ઉપર નીચે થયું છે, લોકો સસ્તા, ટિકાઉ, કિફાયતી નાટકો બનાવે છે, ત્યારે 10 કલાકાર સાથેનો 2 જાયજેન્ટિક સેટ, એટલે આ એક સેટ છે, બીજો સેટ આના કરતાં ટોટલ કોન્ટ્રાસ્ટમાં છે, પણ જાયજેન્ટિક હ્યુજ સેટ સાથે 10 કલાકારો, સંગીત અને બધાની સાથે આખું નાટક એક જલસો પડે એવો નાટક છે. જોવાની મજા આવશે. અચૂક જોઈશું. અને મુંબઈ સમાચાર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની આગામી જે કાંઈ પ્રોડક્શન હોય અને કારકિર્દી હોય એ માટે મુંબઈ સમાચાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. આભાર. નમસ્તે.